હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. બે જણા આ સ્કૂલ લઈને ગયા. કેમ લાગે? ઉતારે તો કાલ આખી રાત ઊંઘ્યો નહીં. 4 વાગે વળી રચિતા વેફર બનાવીને આપી. તા કંઈક ફિટનેસ ઠંડક અત્યારે તો તમારા મેગી બનાવી રહી છે. બરોબરની ભૂખ લાગતી તો ઊંઘ જ ના આવે. ઊંઘ જ રાત્રે 1 વાગે દૂધીઓ નીચે ઉતર્યું. બધું આવું કદાચ ઊંઘ આવશે પણ નાઈને 4 વાગે સુધી 4 વાગે વધારે ભૂખ લાગી. તો વેફર તળીએ दूध नहीं. कहाँ है? ये दूध नहीं है, मैगी है. मैगी से ચલો ભાઈ, આજે એમના ન્યૂઝમાં જોતો તો ઘણી બધી ટ્રેનો કેન્સલ થઈ રહી છે. સોમવારની ટ્રેન કેન્સલ ના થાય તો સારું છે. એટલે આજે તો વરસાદ તો શાંતિ થઈ જવાનું બરાબર. અમદાવાદમાં તો કોઈ તકલીફ નથી પણ બરોડામાં શું કેમ ભાઈ? ये मेरा चिक्का है, लाओ. मस्त नाश्तो કરીને નીકળું. આજે ઊંઘ પૂરી મળી નહીં બરાબર. લોચા નાખ્યા તો વળી સારું છે. કાલ રાતે બરોબર ભૂખ લાગી. સવારે 11 વાગે આ તો ગોટા ખાવા જતા રહે. ગોટા ખાવા જતા પાછી એક તને ઉઠી જાય તો પાછી એક લોચા પડી જાય. બધાના નામો પાડી મૂકી રાખ્યા છે. આજે સ્કૂલમાં રજા પાડી ને તો ભણવાનું કરજો બાપા. બસ મસ્તી જ કરો, બીજો કાંઈ જ કરવાના જોવા લોકોના. જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું ગવાર બટેકાનું શાક. એના માટે મેં 3 પડી જેટલું તેલ લઈ લીધું. તેમાં રાઈ એડ કરીએ. હવે અહીં આપણી થઈ ગઈ છે. આપણે જીરું એડ કરીએ, હિંગ, હળદર, ધાણા જીરું, મરચું, મિક્સ કરીએ. ડુંગળી અને ટામેટાને થવા દઈએ. પછી શાક એડ કરીએ. કરેલા ગવાર બટાકા એડ કરીએ. મસાલાની સાથે ક્રશ થવા દઈએ. દાણા એડ કરી દઈએ. શાક માટે આપણે પાણી એડ કરી દઈએ. 3-4 સીટી વાગે એટલું 2 ગ્લાસ જેટલું વધારે પાણીમાંથી એડ કરવાનું. પછી એને બંધ કરી બસ 3-4 સીટી વાગે સરસ આપણું ગવાર બટેકાનું શાક તૈયાર. ચલો આવજો. જય શ્રી કૃષ્ણ.
દેખો હવે આ બધા જ સેમ્પલો રેડી થઈ રહ્યા છે. બધા ચકાચક બીજા જે કાલના વોશિંગના તે આવી ગયા છે. શું થયું આમાં? ફરીથી કટિંગ કરવું પડશે. એક આસથી શીખ બેગો વધારે છે, આસથી ઓછી છે. ભાઈ અમુક ટાઈમે એવું થતું હોય ને કે કટિંગ થઈ ગયું હોય અને પાછળ જે લોચા પડ્યા હોય. હજુ એક ટોટલ કેટલા પીસ બાકી? પારસજી કહે છે ભાઈ કાલ સુધી થઈ જશે. પારસજી પેલા ખૂણામાં પડ્યા એનું શું છે? ફ્લોરોસન કલર પડે પેલા ખૂણામાં ટુકડા છે ને? હાય રામ. આ ચાચા પણ કામ કરી રહ્યા છે. બધી જગ્યાએ કારીગરની શોર્ટેજ છે. અહીંયા આગળ છે ને બધા કારીગરો ફોનમાં ભૂંગળું ભરાઈ દે અને પછી સાંભળ્યા કરે. જો ભાઈ આમાં છે ને એટલું પરફેક્ટ ધ્યાન રાખવું પડે ને કે મેં આમાં રેડ કલરની પ્રિન્ટ કરાવી છે ને તેનો કોલર પણ રેડ આવવો જોઈએ. અને આના બટન હું વ્હાઇટ નાખીશ, એની અંદર ધાગો છે ને એ પાછો રેડ આવશે. એટલે એનાથી પીસનો જે ગેટઅપ છે એ ખૂબ સારો આવશે. અને મારે બ્રાન્ડનું હમણાં એક નવું લેબલ બનાવ્યું હતું. બરાબર, મારે ચાઇનામાં નાખવું હતું બનાવવા માટે, પણ ચાઇનાવાળો 1.5 મહિનો લેટ કર્યો એટલે ચાઇનાને મેં ઓર્ડર ના આપ્યો. પછી અહીંયા આગળ ઇન્ડિયાનું જ બનાવી નાખ્યું. મટીરિયલ ચાઇનાનું છે પણ પ્રિન્ટિંગ લોકલ છે. સારી વસ્તુ છે. બોલો હવે સારું હોય ને? પેલા એક જણ આવ્યો એને ગમ્યું હોય કે મારી હવે સફાવ. હા બસ તારે કામ આપણે એવું કરવાનું કે લોકો જોવા આવે કે ભાઈ આને કર્યું કઈ રીતનું, ક્યાંથી ગોતીને લાવો. આ બીજું આજે રોલ આવ્યા જો ભાઈ બધી જગ્યાએ માલ ઉતર કરી રહ્યો હતો. બધા સેમ્પલો રેડી થઈ ગયા છે. હવે ખાલી વોશિંગ બાકી રહ્યા છે. હવે કાલનો દાડો છે. પારસજી મને કાલે બધું કમ્પ્લીટ કરીને આપી દેશે. બરાબર ને? કાલે રાત્રે 2 વાગ્યા સુધી વોશિંગ ચાલતું હતું આપણું. મારા જોડે છે ને કાકા જોડે કાલી છેલ્લો કલર છે મોટો 10 એવું એમ પછી એના ફૂટું પીસ જે હશે કે બનાવી દઈશું. તો કાલે ગમે તે કરીને બાપુ આજે નાઈટ ખેંચું તો ખેંચી લેજો. બની જશે. હજી એક જગ્યાએ તો પણ આખા ફ્લોરમાં મારા સેમ્પલો રેડી થઈ રહ્યા છે. હમણાં જો કે ગાજ બટન અને બટનનું બધું કામકાજ હતું એ પતાવીને આવ્યો છું. અડધા જ છે રહ્યા પણ બરાબર ધીરે ધીરે થઈ રહ્યું છે. ઘરે સુધી વિશ્વાસ છે કે થઈ જશે. દોડી લઈશું. અને જે ધાર્યું હતું ને પારસજી કે ભાઈ આટલું કરવું છે એના કરતાં પણ વધારે થયું છે. જેટલું ધાર્યું હતું ને એના કરતાં પણ વધારે થયું છે. અને જે મેં હજુ ધારેલું હતું કે હજુ મારે કરવું છે પણ એ જોકે હજુ થયું નથી. પણ કશો વાંધો નહીં. હજુ આપણા જોડે સમય ઘણો બધો છે. આ તો જેટલું પ્રિપરેશન થતી હતી ખેર માટેની એ આપણે કરી છે. બરાબર, હજુ તો આપણે માટે દિવાળી તો ઘણી વાર છે અને આ બધી મહેનત આપણે દિવાળી માટે જ કરી રહ્યા છીએ. અને એકદમ પ્રોપર ફિનિશિંગવાળું અત્યારે આપણે માલ બનાવી રહ્યા છે. બહુ મસ્ત મહેનત કરી છે. એ તમને બધું ફેરમાં મેં તમને કાલે એક વિડીયો નાખ્યો હતું. આવજો જેને આવવું હોય ગાંધીનગરની અંદર, બહુ મજા આવશે. બાકી એના બધા હું વિડીયો પ્રોપર નહીં નાખી શકું કારણ કે બધી એક્સક્લુઝિવ ડિઝાઇનો બધી જાતે મહેનતથી મેં બનાવેલી છે. અમુક ડિઝાઇનો મેં જાતે બનાવેલી છે. તો બધા ડિક્લેર તો હું નહીં કરી શકું કારણ ઇન્સ્ટાગ્રામમાં હું ડિક્લેર કરું છું. બરાબર, આ બ્લોગમાં તો બી ના કરી શકું કારણ કે અમુક ટાઈમે ડિઝાઇનો આજી પાછી થઈ જવાના ચાન્સીસ રહેતા હોય છે. કરીએ હવે. અત્યારે મસ્ત વરસાદી માહોલ થયો છે. 6:15 વાગ્યા. ભૂખ લાગી હતી, બધું ચોળા પડી. અહીંયા આગળ લઈને આવું બધું માસ્ટરના કારીગરને બધા ખાઈએ, નાસ્તો કરીએ. પણ જે ચોરાફળી હું ખાઉં છું અહીંયા આગળ લોકલની છે દુધેશ્વર પાસેની, પણ ચોરાફળી આજે નહીં આવે. બરોબર મને ભૂખ લાગી છે. લાવવા તો શાંતિથી ઘરે જઈને જ જમીશ કારણ કે રસ્તા પાછો 7 વાગે નાસ્તો કરવા ઊભો રહીશ ને હવે ઘરે જઈને પેટ ભરીને ખવાશે ને. એક છેલ્લું સેમ્પલ બાકી હતું એ ફટાફટ લઈને આવ્યો. આ તમને બતાવું. હજુ આને જે રીતની મારી ઈચ્છા હતી એ પ્રમાણે કામ નથી કર્યું પણ તો પણ છતાં સારું કામ કરીને આપ્યું છે. પેચવર્કવાળું છે. 2 સાઈડમાં એ તે ભાઈને કરીને આપેલું છે મને.
એક આ બાજુનો ફ્રન્ટ છે, બીજી બાજુનું ક્યાં ગયું? ના, બીજી બાજુ અને કોરું આપ્યું છે, એક જ સાઈડ આપ્યું છે અને એમ્બ્રોઇડરી કરીને. દેખો ભાઈ, આ છે ને એક સરસ મજાનો બ્રિજ બનાવ્યો છે, કેબલ બ્રિજ. આજે એ લોકોએ લાઇટો બંધ કરી દીધી છે, બાકી રોજ લાઇટો કરતા હતા. મતલબ આજે કયો વાર થયો? આજે ગુરુવાર થયો ને? હા, ચાર દિવસે રવિવારે આનું ઓપનિંગ થયું હતું આ બ્રિજનું. ખરેખર આ બ્રિજમાં તો ભાઈ જે હેરાન થયા છે લોકો, પબ્લિક ભાઈ ગજબ. નીચે જો તમે ટ્રાફિક જુઓ ને, અહીંયા લાલે લાલ ચોડ હોય. અને આ કેબલ બ્રિજ સાહેબ દૂરથી જે જોવાની મજા છે કે એકદમ અલગ છે. જેમ દ્વારકાનો જે બ્રિજ બનાવેલો છે ને, એવી રીતે અહીંયા આગળ આ બ્રિજ બનાવેલો છે. લાઇટો ચાલુ રાખે તો બ્રિજ જોવાની બહુ મજા આવે. અને આ બ્રિજ બનવાથી ઘણો ફાયદો થઈ ગયો છે. ટાઈમિંગ ખાસો બચી ગયો છે. લગભગ અહીંયામાં 10 થી 12 મિનિટ એવરી ડે ફસાતા હતા. હવે કન્ટિન્યુ ચાલુ જ છે, એટલે કે તકલીફ નથી. અને વરસાદી માહોલનું કંઈ ઠેકાણું પડતું નથી. વરસાદ આજે આગાહી હતી કે વરસાદ વરસશે અમદાવાદમાં, પરંતુ નથી. ઘેરાઈને આવીને પડ્યું છે પણ વરસાદ વરસતો નથી. જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું ડુંગળી બટેકાનું શાક. એના માટે 3 પડી જેટલું તેલ લઈ લીધું, એમાં રાઈ એડ કરીશું. રાઈ થઈ જાય એટલે જીરું, હિંગ, મસાલા પણ સાથે સાથે કરી લઈએ. ધાણા જીરું, હિંગ, મરચું અને મીઠું એડ કરી સરસ મિક્સ કરી લઈએ. પાણી એડ કરી મસાલા તો હળી મળે. હવે આપણે ડુંગળી અને બટાકા એડ કરી દઈએ. બસ એને સરસ મિક્સ કરી લઈએ. મીઠું સહેજ ઓછું છે એડ કરીએ. થોડીક વાર ખવા દઈએ શાકને. હવે આપણે એમાં પાણી એડ કરીએ. અને ધાણા એડ કરી લઈએ. 3-4 સીટીઓ આગળ સરસ આપણું ડુંગળી બટેકાનું શાક તૈયાર. આવજો. જય શ્રી કૃષ્ણ. ચાલો ભાઈ, 9:30 વાગ્યા છે. ડોગી આવી ગયું ને, બેઠું હોય. કેટલું બાજુ આવી ગયું? હું એ લાગ બે જણા ક્યાં ભેગી થઈ ગયા. રુચિતા લાવી અને હું એ લઈને આવી. બી એ છે લંગડો જ લઈને આવ્યો. બટાકાનું શાક અને ગરમા ગરમ ભાખરી. મસ્ત સુગંધ આવે લંગડાની તો. જઈને ધોઈને બરા કાપીને થઈ ગયું. આ ટીવીનું સરખું મૂકીને આવી જા. પેલું આવ્યું બાજુ હામિયાળું બાબુ આવી ગયું. બસ સુગંધ આવી રહી છે. મસ્ત જમવા સાથે કહીએ બરોબર. બંને ભૂખ લાગી છે ચકાચક. અને આખો દાડો ગેમ જ રમ કરે છે. શું કે? હા, ત્યારે જોઈએ. આખો દાડો ગેમ જ રમવાનું. હું પૂરું કરી દીધું ટ્યુશનનું. તને ખબર આપણા રાજ્યનો નકશો ખબર આપણા ગુજરાત રાજ્યનો?
ઘરે બંક માર્યો ને કાલે જવાનું સ્કૂલે મને તો બરાબર નહીં એસે હું કારણ મેં ચડી આજે રાતનો ઉજાસ હોઉં 4 વાગે માંડ ઉઠ્યો છું આજે માંડ ડ્રાઇવિંગ કરું છું આજે માંડ કમરનો દુખાવો તો ઘણો બહુ જ છે. ખાવાની રીત છે તારી? કાપીને મૂકી મને કે બાપા તમે ખાવ તો જ આપણે જોડે ખાઈએ. ભૂજેલા તો એમાં એક કાચી નીકળી એક બગડી બીજી પડી સર મૂકી રાખી એ ઘરે બપોરે ઓફિસમાં ખાધી હતી ચાલી ગઈ ક્યારેક ખાવાની છેલ્લી ખાઈએ લંગડો પણ લંગડા ખેલ કાઢ્યો છે અમારે ખાવાની થોડીક મજા આવે ખટમીઠી લાગે મજા આવે તને કયું લાલ લાલ શું હવે મસ્ત ને ખટમીઠી જો શરૂઆતની કેરી આવે ને કાચી અને એનો જો સ્વાદ આવે એવો સ્વાદ છે ખટમીઠો. થોડી ઘણી કેસર તો જગ્યા મળી જાય તો પાકીને ખાવાની બેટા તો પાકી છે લે આવતો ને ચલો ગાયત્રીને કોમેન્ટ આવી છે કે વિશાલભાઈ લિંક મોકલજો. ઓકે હું તમને છે ને બે જે વિડીયો છે એની લિંક મોકલી દઉં છું સાંભળજો. હમણાં બી રાત્રે સાંભળી સવારે સાંભળી મજા આવી અને ઘણા લોકો કહે છે કે ફ્રાઈડે 11 છે પણ એકચ્યુઅલમાં ગાયત્રીબેન સ્વામિનારાયણ સંપ્રદાય શનિવારે 11 ઉજવવાના છે મતલબ શનિવારે 11 છે 2/11 છે એટલે શુક્રવારની 11 નથી પરંતુ શનિવાર તો તમે કહો છો દિવ્ય ભાસ્કરમાં આપેલું છે પરંતુ હાલ મારા દુબઈથી મેસેજ આવ્યો કે ભાઈ કાલે શુક્રવારે 11 કરતા નહીં શનિવારની 11 કરજો એટલે હું શનિવારની 11 કરવાનું છું. ત્યાં કરવાની 11 અને ક્યાંથી ચાલુ થાય ગૌરવ ભાઈ ગૌરવ ક્યાંથી ચાલુ થાય કોમેન્ટમાં કહેજો બીજાને ખબર નહીં હે ગૌરવની તારીખ કોમેન્ટમાં કહેજો આ નાની નાની ગૌરવ કરાવીએ એ ધન તું ગૌરવ કરીશ કે નહીં કરે એમાં કશું ખાવાનું નહીં હા બહારનું ખબર જો માખીના જોડે રમે જુઓ છે માખીના જોડે રમે બસ એ છોકરી કરે ને ગૌરવ તો મારા પહેલું વર્ષ કરાવી ગયું જોઈએ કેવું કરે. ચલો મળીશું નવા વિડીયો સાથે નવા વંદન સાથે ત્યાં સુધી અમને આપણો જય હિન્દ ભારત માતા કી જય અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સીઝનની પહેલી કેરી છેલ્લી કેરી કે હજુ આવશે કોમેન્ટમાં કહેજો હું હવે કહીશ ને